બહુ દુઃખ લાગ્યું. લે તમને વળી હું દુઃખ લાગ્યું? ગજબ થઈ ગયું મુસ્કા, ગજબ. હું ગજબ થઈ ગયો કેમ? ક્યાંકથી વેહવાડ આવ્યું ને બંધ રહ્યું એવું થયું? ના મુસ્કા, નો જોવાનું જોવાય ગયું. એવું તમે હું સોઈ ગયા? એ મુસ્કા રસ્તા પરથી આવતો હતો ને, હા સમજો મરી ગયેલી ખિસકોલી હાલતા જોઈ. ઠીક મરી ગયેલી ખિસકોલી તમે હાલતા જોઈ? હા મેં જોઈ. એ લાલુ બાપા, પણ મરી ગયેલી ખિસકોલી થોડી હાલે. ના મરી ગયેલી ખિસકોલી મેં હાલતા જોઈ. નહીં લાલુ બાપા, ઈ વાતમાં દમ નહીં. મરી ગયેલી ખિસકોલી નો હાલે. અરે મુસ્કા, મારી હગી આંખે મેં જોયું. પણ લાલુ બાપા તમે હું બોલો, તમને ભાન તો છે ને? હા મરી ગયેલી ખિસકોલી મેં હાલતા જોઈ. લાલુ બાપા, માણસ હોય કે ખિસકોલી હોય, એકવાર મરી જાય ને પછી ઈ નો હાલે. એ મુસ્કા, સમજો હું ખોટું બોલતો હોય ને તો શિવડાભાઈ પૂછજો. શિવડાભાઈ મારી હારો જોઈ. બોલ. એ લાલુ બાપા, હવે બસ થી તમે ફેંકવામાં રીત રાખો. લા ફેંકતો નથી. ના બહુ કયો લાલુ બાપા, હવે નો પડતા નકર ધોકો ખાશો. આટલે તું ધોકો ખાય. તમારી પાસે ધોકો જ નથી પણ. એ આ બંડી માર્યો લે. આ તો મારો લ્યો ધોકો. હા માર લે તું. કહું શું હાલતા મેં જોઈ એમ. કઈ રીતના હાલતી હતી ઈ કે હાલો મને ખિસકોલી. હાલ લે તને શીખો. હા કયો. આવું છે ઈ પડીકું. પડીકું ને ખિસકોલી. પણ ઈ પડીકું છે. લા તું માની લે ખિસકોલી છે એમ. ના રે ના, હું લેવા માનું. આ તો મારું પડીકું છે. તો કાઈ નથી બતાવું જા. હારું હાલો માની લઉં. આ મરી ગયેલી ખિસકોલી છે. હા માની નથી લેતો. જો અહીંયા પડી છે. હા આ રસ્તો હા રસ્તો. બરોબર. અને જો હું હાલતો આવું. હા હા મેં જોઈ ખિસકોલી. બરોબર. તો આમાં ક્યાં ખિસકોલી આલી? લા ખિસકોલી ને હું તો આવ્યો છું. એ પણ તમે ભલે ના લો, ખિસકોલી આલવી જોવે. લા ઈ મરી ગયેલી છે ઈ થોડી કાલે હું હાલતો મેં જોઈ આમ. એક મિનિટ, આ ખિસકોલી આ મરી ગયેલી પડી. હા તમે એને હાલતા છો એમ? હા. એ તો પણ એમ સોખું કહી દો ને, ખોટું હું મગજનું દહીં કરો છો? તે સોખું તો કીધું મસ્કા, મેં મરી ગયેલી ખિસકોલી હાલતા જોઈ. તમે હાલતા મરી ગયેલી ખિસકોલી જોઈ એમ ને? હા હું તારી મગજનું દહીં કરો ખોટું. આમને મગજ ખાલી કરી નાખશો મારો. અને તું એમ કે આ ખિસકોલી મરી ગઈ ને, ઈ મરી ગયેલી પાછી જીવતી તેને હાલવા મને. લા એમ કોઈ માણસ મરી જાય તો થોડા હાલવા મને વાત કરે તું તે. કોને ખબર, મને એમ ખિસકોલી ભૂત થયું હોય. આદિ લગન માણસના ભૂત થતા, હવે ખિસકોલી નહીં ભૂત થવાનું ચાલુ થઈ જાય. આ એ વાત બધી જવા દે. શરત કેટલા હું બેઠું. આજકાલ લગભગ આ 30 હરાજ છે. ત્રીજો હરાજ. હા એ મસ્કા, દર વર્ષે હું ત્રીજા હરાજ જ મારા બાબાને હરાજ નાખું છું. એ લે મારે જવું પડશે. હા જાઓ ગસ ખાલી કરી નાખ્યો. હા યાર, થોડોક હાથ દુખે છે ભાઈ, ઈ મટી જાશે, વાંધો નહીં આવે. લે આવો કે છે. એ ગુકુયા, કેમ જલ્દી હરાજ ખાઈ એવો ભાઈ તું? ખીર જામી કે છે કે ગુકુયા ખાવા લે? એ નથી જામી કે માર જામી ગયા. કેમ માર જામી જા? એ કાકા છે ઠીબો બતાવે મને ન્યા. તને ઠીબો ગુકુયા? હા. કેમ ઠીબો તને? હું કામ? એમાં કાકા છે એવી વાત હતી, એ ઢાળિયામાં ખીર બનાવી હતી. અને અમે બધા ઢાળિયામાં બેઠા હતા. અને એ બધા ઓંચીમાં બેઠા હતા. તે હું છે હરાજ નાખવાનો સમય થયો ત્યાં તો મહિના બધા બોલાવા, હાલો કે હાલો હરાજ નાખવા. હું તપેલા પડકે બેઠા હતા. તે મને નથી પરણામ ઊભો કરીને લઈ ગયા. મારી નજર ક્યાં હોય? ખીર. હા, ખીર ખાવામાં જ નજર હોય મારી. તે હું ફળિયામાં ઊભો આમ તપેલા હમું જોઈને ઊભો રહ્યો કાકા છે. બરોબર. તો ઓલા કાક વાસ એમ કરતા હતા. તે ઓલા તપેલા પડકે છે કે નહીં, મીંદડું પડકે ચડ્યું. પછી મને એમ કે બોટી જાહે. તે કાકા છે મેં સીધું ચપ્પલ કાઢી જીધું છૂટું ઘા કર્યું. તે મીંદડું સટકી ગયું અને ચપ્પલ ગયું ખીરમાં. પોદા વાળું ગારા વાળું બગડેલ હતું. પછી ગોકુળિયા? પછી હું બકાલું કુટુંબ આખું ચોટી પડ્યું મને મારવા. બકાલું કુટુંબ? લે કોણ ગોકુળિયા? બકાલા કુટુંબ વાળાને ઘરે હરાજ હતું. કારેલી હોય, ચીપડા ભાઈ, પછી ટમેટા ભાઈ, ભીંડા ભાઈ, બધાએ ઢીબ્યો. ઓલા કારેલી ફૂઈ હતા કે નહીં, એ તો નાની એમથી ઓટી ડોશીમાં હાલે કે નહીં, ઉભરે ગોકળી જાય. હું આવું હાથમાં છટકી ગયો. પછી તોય અહીંયા એક છે ને ઓટી હાકી આટી ગયા દૂધી બેન. ગોકુળિયા તો ખીર ખાધા વગર નો જોય એમ નતું? ખીર ખાધા વગર ને માર ખાધા. એટલે ન્યાનો જ હવે બકાલા કુટુંબમાં આવે. લે આવો લાલુ બાબા. એ ગયા છે હરાજ નાખવા દેશો? એ લાલુડિયા, હું તમને થોડો હરાજ નાખવા ના પાડું. કોઈ દિવસ આડો હાથ કર્યો મેં ના પાડી કોઈ દિવસ? અરે ગગા શેઠ એમ નહીં તો અરે મારું રૂપડું પડી ગયું કે નહીં, એટલે તમારા ઘરના પતરા પર નાખવાનું છે હરાજ. તો એમ કે ને ઘર ભાડે જોતું એમ હરાજ નાખવાતું. એ
ભાડે નહીં બકુલભાઈ, આ તો તમે ભાઈ પણ જો ને તો ઉપર તમારા ઘર ઉપર નાખી જાવ એમ. હા તો કાંઈ વાંધો નહીં, હરાજ નાખી દેજો, અમને બેન જમાડવા પડશે, ઈ ભાડું દેવું પડશે. હા તો વાંધો નહીં, હાલો ને જમાડી દઈશું. હા તો કાંઈ વાંધો નહીં. નાખી દો હાલા તમ તારે. હા તો હું કીધું એવું બધું તૈયાર કરતો હોઉં, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં, તૈયાર કરતા હો જાઓ. બોલો બોલો બાપા, હું જોવે? લે, સાંભળ્યું નહીં? મોટી ઉંમરના છે ને એટલે ઓછું સાંભળતા છે, થોડુંક જોરથી કહેવા દે. એ બોલો બાપા, હું જોવે? એલા ધીમે ધીમે બોલ ને, હું બધું સાંભળું જ છું, કાંઈ બેરો નથી. હા બોલો, કોનું કામ છે? કાંઈ હું જોવે છે? ઓલો લાલુ અહીંયા રહે છે? લાલુ? એ બાબા, હા એમ જોવો, અમારા ગામમાં લાલ, ધોળું, પીળું, કાળું, કેસરી, ગુલાબી કોઈ નથી રહેતું. આમ જોવો, એક લાલુ બાબા રહે છે, ઈ તકલીફ મારી હારે ધડ કરતા હતા, હમણાં ગયા જ છે, અને નો ગયા હોત ને તો આમ જો ધોકે ને ધોકે મારી જઈને તકલીફ મૂકે. લોહી પી જાય અત્યારમાં મારું. એલા બાપા, એની તો વાત કરું છું. લાલુ બાબાની? હા, તો તમે કોણ? હું લાલુ બાબાનો ભાઈ. લાલુ બાબાના ભાઈ? હા, એવું છે, તો તમારું નામ? ધોળો. ધોળો? એ આમ જો ખોટું ન લગાડતા, આ તમે સવો કાળા અને ધોળો નામ કેમ? ઈ વહીવટ તારે નથી કરવાનો, તને જે કીધું ઈ કરને. આ લાલુ બાબા કહું તો શું એટલે કે ઓટલો તોડતા હતા, મારે હારે બાંધીને ગયા છે આમ ગગા શેઠના ઘર બાજુ. ક્યાં માઈમ કોણ? હા હા, ઈ બાજુ ગયા. હાલો તમને બતાવો, હાલો. હાલ. એ થપાટ કરી ગયા. બકુયા, હા કાકા છે. મારે હવારમાં રાણી ફૂઈનો ફોન આવ્યો હતો. હા હા એના વર બાદશાહભાઈ છે ને એનું હરાજ છે, એ હરાજ ખાવા તારે જવાનું છે બકુયા. હા તો કાકા છે, તું જાય એમાં હું વાંધો. આ તો હવારે 4 ની બસમાં નીકળી જાય છે. કેમ એટલો બધો વહેલો? 200 કિલોમીટર આગળ છે ગોકુળિયા. એ કાકા છે, તો મારે હરાજ જ ખાવા જવું, તો તમે જાજો. કેમ ચાલે તો? ના ના, હવે ઈ બાદશાહ ભાઈ નો હરાજ ખાવા રહેતો તો હું નો બાદશાહ બની જાઉં. વયો વયો વયો, બેઠો બેઠો. લે આવે બસ કાય. બેઠો બે માં બેઠો. જુઓ, આ છે ગગા શેઠ. એ મસ્કા, તારે મને વહેલા ફોન કરીને ન કહેવાય છોકરી વાળા જોવા આવે એમ? તું તૈયાર ન થઈ જા ધનકો. એ ગગા શેઠ, પણ આ છોકરી વાળા તમને જોવા નથી આવ્યા. તો હવે આ ઓલા ધોળા ભાઈ છે. પેલા ધોળા ભાઈ નહીં, કાળા ભાઈ. જો તો ખરી, કલ્લા જાય તોય પૈસા પાછા. સરી સરી, અરે તરફથી હું સોરી તમને કહું. એ નાના ગગા શેઠ, એનું નામ ધોળા ભાઈ છે, અને ઈ છે ને આપણા ગામમાં ઓલા લાલુ બાબા રહે ને મારા ભાઈબંધ, હા, એના ભાઈ છે. હે હા, લાલુ બાબાના ભાઈ છે, ધોળા ભાઈ. ગલ્લેરિયા ગામ થી આવ્યા. હા એમ કે ને, મેં કીધું કેમ તું અહીંયા લઈને આવ્યો મહેમાન ને, ખબર ન રે. હા લાલુ બાબા આવ્યા લે. આવ્યા? હા. તો કે ઝૂંપડા લઈ જતો હતો આને. લે ધોળા તું? લે લાલુ તું? એ તું એ કેમ આવ્યો ભાઈ? લાગતી જતી એટલે હું કો બાપાનું હરાજ નાખવાનું છે, એટલે હું કો લાલુ પાસે જાવ. એ ભાઈ, હરાજ તો હું નાખી દે, તારે આવવાની હું કરવા જરૂર હતી? એલા હું કો તું ભૂલી જાય, એટલે હું કો તારો આજ બે નાખી દઈશું. હા તો એક કામ કર, ધોળા લાય 200 બે બાપા કરીને હરાજ નાખી. એ લાલુ, હવે તો આ તૈયાર તો થઈ ગયું, આરો નાખ દેવી, અને જમવાનું તૈયાર થઈ ગયું એટલે જમીન પછી હું જાવ. હા હા હાલો બધા હરાજ નાખી દે હાલો. હાલો હાલો. તો બકુ લાય, પેલા હું હાથ ધોરે નાખું, બરોબર બાપાને? હા, તો એ કાંઈ વાંધો બા, આજ તો મારે ધોરાવાના છે. હું એ તું હરાજ ખાવા આવ્યો કે જમવા આવ્યો? હરાજ તો હું નાખવાનું છું, લાય. એ ના ના, હવે દર વર્ષે હરાજ બાપાનું હું જ નાખું છું. એ લે લે, દર વર્ષે હું નાખું છું, ખબર છે ને? દવાખાને આટો મારવા આવ્યો છો બાબા માંડા હતા તારે. એ પણ મેં 108 વાળાને ફોન જ નહીં કર્યો તો. તો તું ફોન કરે ને, મારે એક ફોન હતો ને એટલે હું બાકી એમ્બ્યુલન્સમાં હું ઠેઠ લગી દવાખાને બેસી ગયો તો હું. હરાજ તો મારે જ નાખવાનું છે હો. એ હરાજ એમ નથી નાખવાનું, તું પાછો કલરિયા ગામમાં વયો જા ભાઈ, હરાજ તો હું જ નાખવાનો છું અહીંયા. ના ના હો, હરાજ મારે નાખવાનું છે હો. એ હરાજ એ ગગા છે પકડો પેલા, આની ગળાપથી લગી દો, આનું હરાજ અહીંયા ફેરવી નાખું છે જો. એ ના ના લાલુ બાબા, એ તું કરે. લાલુ બાબા, નમસ્કાર. એ કાકા છે, આ ખીર ખબર નથી. આ જા ને. એ નમસ્કાર. આજ તું મને સમજે, આની ગળાપથી લગી દો આને. એ લાલુ બાબા, તમારો ભાઈ છે ને એને બાદ પાડું ન હોય. એ બસકા, તું એક કામ કર, લાલુ કાકાને છે ને દુકાને લઈ જા. એ નહીં નમસ્કાર. એ ભગવાન તમે શાંત પડો, હું એને દુકાને લઈ જાઉં છું. હા નકર આ બેયના હરાજ આપણે નાખવા પડશે. એ થોડા બેસીને કહી દો હાલો હાલો જલ્દી. એ બે જતો ભાઈ. બેટા લાલુ બાબા, કા કાપડો તમે હાથ વા મીડા તે ટાટા હું ભડે મુસ્કા. પણ લાલુ બાબા, ઈ તમારો હગો ભાઈ છે, અને હગા ભાઈ બાંધવાનું ન હોય. એ મુસ્કા ઈ હે ટકોળો, એમાં હું કોણે કરી? એ મુસ્કા ઈ હરાજ નાખવા નથી આવ્યો, જમવા આવ્યા. હા, બાંધવા મર્યાદા આવ્યો એ. એ ના ના લાલુ બાબા, તો તમારો વેમ છે. હવે વેમ નથી,
આમ જો મુસ્કા તને ખબર છે મારા બાપા મરી ગયા કે નહીં એનો વીમો પાક્યો ને એના પૈસા આવ્યા ને એમાં મને ભાગે નથી આપ્યો બોલ લે એવી કોણે કરેલી છે હા અને આમ જો મારા બાપાનું ઘર હતું ને એમાંથી મને કાઢી મૂક્યો ને અત્યારે ઈ ઘરમાં રહે છે બોલ એ લાલુ બાપા તો આ પછી થોડા બાપાને કોણે કહેવાય હો આ તેમ તો કહું છું કોણ છે એ આવ આમાં તમારો કઈ વાંક જ નથી આ બધો વાંક છે ને થોડા બાપાનો જ છે હા એમ તો કહું છું મુસ્કા કાઈ વાંધો નહીં લાલુ બાપા હાલો હું તમારી વચ્ચે રહું તમારી બેન સમાધાન કરાવી નાખીશ હાલો એ મુસ્કા સમાધાન તો કરવાનું જ નથી થતું એ પણ લાલુ બાપા હું શું ને હું સમાધાન કરાવી નાખીશ તમે ખાલી હાલો મારે હારે હાલો હારું હાલ તો તું કેસો તો લાવું છું પછી કોણે કાઢી નાખીશ થોડા બાપાને હાલો આમ જુઓ ધોળા બાપા તમારે સમજાય એ મોટા ભાઈ છે મોટા ભાઈ નું મનાય એ પણ એટલે તો હું કઈ બોલ્યો નતો. આવો કાકા છે કાઈ નહોતા બોલ્યા બોલો એ પણ નોત બોલે ને ભયા લાલુ બાપા નોત બોલે ને કે શેઠ બધો વાક આ થોડા બાપાનો જ છે એ પણ કેમ મારો જ વાંક બધો? મારો જ વાક ને આ તમારા બાપાનો વીમો પાક્યો તો તેમાં પૈસા આવ્યા તેમાં બે ભાગ કેમ ન પાડ્યા એ પણ હું ભાગ પાડતો હતો એને મેં કીધું તું તો એ લેવાનો ઉપર રહી રિહાન વયો ગયો. એ લાલુ બાપા કેમ ભાગ લેવા ન ગયા એ મસ્કા નોટ લેવા જાય ને આમ જો વીમામાં મુદ્દલ 27 રૂપિયા આવ્યા હતા બરોબર અને કલરિયા ગામે જવાનું ભાડું 52 રૂપિયા હતું ઓના કરતા ઘડામાં નોંધી જાય એમ છે મસ્કા બરોબર છે 27 રૂપિયા લેવા તું કઈ 52 રૂપિયાની ટિકિટ થોડા લે તો પછી ક્યાં માં ભાઈનો વાક છે ધોળા ભાઈનો આ તમારા બાબા મરી ગયા પછી એના ઘરમાં તો તમે રહેવા માંડ્યા આ લાલુ બાબાને કેમ કાઢી મૂક્યા એ પણ ઈ મકાન પડી ગયો એના 3 વર્ષ તો થયા. હું તે ત્યારે બાર કોકના ઉતારે હુઈરો વરસાદ આવે ત્યારે અને એને તો ઝૂંપડું છે. એ ઝૂંપડું તો મારે પડી ગયેલું છે બે ભાઈ હરખા જ છે હવે સમજીને હરાજ નાખી દે હાલો 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 સમજીને હરાજ નાખી દે હાલો. હા હાલો લાલુ બાબા લઈ લો તો કુકુભાઈ મારા બાપાને પાણી પાઈ દો હા હા એ લાલુ હું પાણી પાઈ દો તારા તું પાણી નહીં પીવે બાપા. મુસ્કા છોટો એ થોડા બાબા તમે તો હવે લોહી પીધું હો તમે ઘણી શાંતિ રાખો ને તો બાપા પાણીથી હાથ તો ધોઈ લે હા એ પણ લાલુ ખાતા નથી પીતા ને તારા નો ખબર છે ને હું જ તે ખવડાવી દઉં ને પીવડાવી દઉં ઈ પાણી ને એવું. મુસ્કા છોટો હવે હા બાબા હવે તમે એમ નહીં માનો ઉભી રહો જોયું ને ભાઈ માર્યો મને. મારા નાના ભાઈને મારો મુસ્કા અહીંયા આવતો